ગુજરાતની ધરતી વતનની એ માટી છે, માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે. માં કહો મમ્મી કહો, મમ કહો કે કહો માવડી, જે ભાષા માએ શીખવાડી એ જ ભાષા મને આવડી. ભલે તમને લાગતું હોય કે હું વધારે પડતું બોલું છું, જે મારી ભાષા સમજે છે તેની આગળ મન ખોલું છું. બધાને મારા નમસ્કાર. હું કાવ્ય દેસાઈ આજે તમારા સમક્ષ એક એવો વિષય લઈને આવી છું જેને આપણે રોજ જે સાંભળીએ છીએ પરંતુ ગાઢ રીતે વિચારતા નથી, અને એ છે માતૃભાષામાં શિક્ષણ. તો વિષયની શરૂઆત કરતા પહેલા હું તમને એક પ્રસંગ કહીશ. એકવાર એક બાળક અંગ્રેજી માધ્યમની પ્રથમ પરીક્ષા આપી રહ્યો હતો, જેમાં તેને પોતાનું વક્તવ્ય રજૂ કરવાનું હતું. વિષય હતો માય ફાધર. જ્યારે એનો વારો આવ્યો ત્યારે એનું બોલેલું સાંભળીને બધાને આશ્ચર્ય થયું. એ કંઈક આવું બોલ્યો, માય ફાધર ઇઝ માય ડેડ, હિઝ નેમ ઇઝ ડેડી. બધા હસી પડ્યા. પરંતુ જો આ જ બાળકને પોતાની માતૃભાષામાં લખવા કીધું હોત તો એ પોતાના પિતા પ્રત્યેની પ્રેમ અને લાગણીને વધારે સારી રીતે વ્યક્ત કરી શકે. તો મિત્રો, વાત અહીંથી શરૂ થાય છે કે જ્યારે શિક્ષણ આપણી પોતાની ભાષામાં હોય છે ત્યારે શબ્દો લાઈનોમાં નથી બંધાતા, પરંતુ હૃદય સુધી પહોંચે છે. આજના ગતિશીલ યુગમાં એક મોટો પ્રશ્ન આપણી સમક્ષ ઊભો છે. શું શિક્ષણ માટે ભાષાની પસંદગી એક પ્રગતિનો રસ્તો છે કે આપણે ઓળખ એ સંસ્કારના રસ્તા છોડીને ચાલી રહ્યા છીએ? બાળક જ્યારે પોતાની માતૃભાષામાં શિક્ષણ પામે છે ત્યારે તે નિષ્ઠાપૂર્વક શીખે છે. શિક્ષણ તેની આંતરિક સમજ સાથે જોડાય છે. પરંતુ જો ભાષા જ પારકી હોય, ખાસ કરીને તેના શરૂઆતના વર્ષોમાં, ત્યારે ભાષા અવરોધ બને છે. એક યુનેસ્કોનો રિપોર્ટ કહે છે કે જ્યારે બાળક પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લે છે ત્યારે તેની શૈક્ષણિક સફળતા ઊંચી રહે છે. એટલે કે જ્યાં ભાષા સમજાય છે ત્યાં જ બોધ ઉગે છે, જ્યાં શબ્દો પોતાના લાગે છે ત્યાં જ વિચારો ઊંડા થાય છે. તો આના પરથી હું તમને પ્રશ્ન કરું, શું તમને પોતાની માતૃભાષામાં વાત કરવી સરળ લાગે છે કે પોતાની શિક્ષણની ભાષામાં? બોલો. હા, સાચી વાત. માતૃભાષામાં પ્રેમ છે, સંસ્કાર છે, સમજ છે, ઓળખ છે. તમને પેલી અકબર બિરબલ વાર્તા તો સાંભળી જ હશે ને? એકવાર એક મોટો વિદ્વાન પંડિત અકબરના દરબારમાં આવીને પડકાર ફેંકે છે કે એની માતૃભાષા કોઈ પણ ઓળખી નહીં શકે. પરંતુ એ જ સમયે ઘણી ચાલાકીથી બિરબલ એની જ્યાં સૂતો હોય છે એના પર પાણી રેડી દે છે, જેથી કરીને ડરીને ઉઠી જાય છે અને પોતાની માતૃભાષામાં બોલે છે. કારણ કે ભય, પીડા, દુઃખના સમયે માં જ યાદ આવે છે, અને એટલે જ આવી લાગણીઓ માતૃભાષામાં જ વ્યક્ત થાય છે. માતૃભાષા એટલે દૂધની ભાષા. ગુણવંત શાહ કહે છે કે માતાના ધાવણ પછીના ક્રમમાં આવે એ માતૃભાષા. બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે પોતાના પ્રેમ, સંસ્કાર અને વિચારોને સમજે છે. પછી જ્યારે એ બાળક જન્મે છે ત્યારે ભાષા બોલતા શીખે છે. એ ભાષા ફ્રેન્ચ હોય, મરાઠી હોય કે બંગાળી હોય. એટલે ત્યારે બાળક માતાના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિ સાથે એ વાતચીત કરે છે, સાંભળે છે, અનુકરણ કરે છે અને તેમજ તે ભાષા શીખે છે અને તેમ તેના વિચારો અને ભાવ વ્યક્ત કરી શકે છે. શિક્ષણની ભાષા ઘરની ભાષા શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. કારણ કે બાળરોગ ચિકિત્સકો પણ માને છે કે જ્યારે નિશાળ અને ઘરની ભાષા જુદી પડે છે ત્યારે બાળક મૂંઝવાય છે અને તેમજ લઘુતા ગ્રંથિનો ભોગ બને છે. જેમ કે સવારે મમ્મી પપ્પા તેને પેરોટ બતાવે અને સાંજે બા દાદા તેને પોપટ બતાવે, તો છેલ્લેનું પરિણામ એ જ આવે કે બાળકના મનમાં મૂંઝવણ ઊભી થાય છે. એટલે કે હું જ કહું છું કે જ્યારે થડ એટલે કે વિચાર મજબૂત હોય ત્યારે બાકીની ડાળીઓ આપોઆપ વિકસિત થશે. જે વ્યક્તિ પોતાની માતૃભાષામાં નિર્ણય લઈ શકે છે એ વ્યક્તિ કોઈ બીજી ભાષામાં પણ પ્રભુત્વ સાધી શકે છે. જર્મની, યુક્રેન, ફ્રાન્સ જેવા દેશોમાં પણ પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. મોરારી બાપુ કહે છે કે અંગ્રેજી કામની ભાષા, તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય. મહાત્મા ગાંધી, મોટા મોટા ઉદ્યોગપતિ, વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર, અવકાશ યાત્રા દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર કલ્પના ચાવલાએ પણ પોતાની માતૃભાષામાં શિક્ષણ લીધું હતું. માતૃભાષા દરવાજા જેવી હોય છે અને પ્રાદેશિક ભાષા બારી જેવી. બારીની બહાર ટોક્યું કરવા ચાલે, પરંતુ આવવા જવા માટે દરવાજો જ જરૂરી હોય. છેલ્લે બેબી ફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક હોય, પરંતુ આખું સંસાર જાણે છે કે માતાના ધાવણની બરોબરી કોઈ પણ બેબી ફૂડ નથી કરી શકતું. બસ આટલો જ ફરક છે માતૃભાષામાં અને પ્રાદેશિક ભાષામાં. માણસે જ્યારે મોરવું હોય, માણવું હોય, સર્જનાત્મક બનવું હોય
ત્યારે જીવનરૂપી ક્યારીમાં માટી તો માતૃભાષાની જ હોવી જોઈએ. એટલે હું જ કહું છું કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં તો જરૂરી જ છે. રમતો બમતો આવી ચડેલો શૂન્યનો માણસ છું, આતમ જેવો આગળ વધતો નૈયા કે મછવારો છું. માતૃભાષાના અર્થ પ્રેમને અક્ષર હૈયું દેનારો છું, શબ્દ દેહના મોતી વીણતો સાગરનો ખૂંદનારો છું. ઉડું ગગનમાં ઊંચે ગુજ્જરનો ગુંજાયો છું. હા હું ગુજ્જર, હા હું ગુજ્જર. મા ભાષા મારી ગુજરાતી, હું ગુજરાતી બોલનારો છું. આભાર.